મિત્રો ગુડ મોર્નિંગ. ગયા તાસમાં આપણે બેંક સિલેક્ટ મળે એટલે શું એની ચર્ચા કરી, જેમાં બેંક સિલેક્ટ મેળનો અર્થ, બેંક સિલેક્ટ મેળ તૈયાર કરવાના હેતુઓ, રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંક બાકીમાં તફાવતના કારણો, જેની આપણે વિગતવાર ચર્ચા કરી છે મિત્રો. અને ત્યારબાદ બેંક સિલેક્ટ મેલ તૈયાર કરતા કેટલીક અગત્યની વિગતો, બેંક સિલેક્ટ મેલ તૈયાર કરવાની પદ્ધતિઓ, જેમાં 1 ઉમેરો કે બાદ કરો એટલે કે ગાણિતિક પદ્ધતિ, અને 2 ઉધાર કે જમા કરવાની પદ્ધતિ એટલે કે હિસાબી પદ્ધતિ. બરાબર, આની વિગતોની આપણે ચર્ચા કરેલી છે. હવે તમે એકાઉન્ટમાં પાના નંબર 289 ઉપર જુઓ. પાના નંબર 289 ઉપર સ્વાધ્યાય આપેલું છે, જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. તો આ તમે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો 1, અને પાના નંબર 290 ઉપર, પાના નંબર 290 ઉપર એક વાક્યના જવાબો છે એ તમે કરી નાખશો. લેસનમાં તમે એના જવાબ લખી નાખજો. બરાબર. હવે હું અત્યારે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5, મિત્રો દાખલા નંબર 5ની ચર્ચા કરું છું, ધ્યાન આપવું. દાખલા નંબર 4 એ તમારે લેસનમાં રાખું છું, એટલે એ તમે ગણી નાખજો. દાખલા નંબર 5 ધ્યાન આપો. આપણે કોઈ પણ દાખલાની શરૂઆત કરીએ છીએ, મેં તમને વાત કરેલી છે, રોકડ મેલની આખરની બાકી કે પાસબુક મુજબની આખરની બાકીથી દાખલાની શરૂઆત કરવાની છે. રોકડ મેલની આખરની બાકીથી જો દાખલાની શરૂઆત કરીએ તો સામેવાળો પક્ષ પાસબુક ગણાય છે, અને પાસબુક મુજબની આખરની બાકીથી દાખલાની શરૂઆત કરીએ તો રોકડ મેલ મુજબ છે એ સામેનો પક્ષ ગણાય. મિત્રો, બેંક સિલેક્ટ મેલનો દાખલો ગણતા સામા પક્ષે જે કર્યું છે એ પ્રમાણેની અસર આપણે આપો. જો સામા પક્ષે સિલ્ક વધારી હોય તો આપણે પણ વધારો, સામા પક્ષે સિલ્ક ઘટાડી હોય તો આપણે પણ ઘટાડો. આ આપણે યાદ રાખીશું. બીજી વાત મિત્રો, જો રોકડ મેલ મુજબની જમા બાકી, રોકડ મેલ મુજબની ઉધાર બાકી આપી હોય તો બેંક સિલેક્ટ છે એને ઉધાર ખાનામાં લખીશું. રોકડ મેલ મુજબની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એને જમા ખાનામાં લખીશું. પાસબુક મુજબની જમા બાકી હોય તો એને જમા ખાનામાં લખીશું, અને પાસબુક મુજબની ઉધાર બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એને આપણે ઉધાર ખાનામાં લખીશું. બરાબર, આ વાત મેં તમને કરેલી છે. દાખલો કોઈ પણ પદ્ધતિથી તમે ગણો, જવાબ આવવો જોઈએ. કોઈ પણ પદ્ધતિથી ગણો તો ચાલે. બરાબર, સારું. હવે 5મો દાખલો ધ્યાન આપો. પાના નંબર 291 ઉપર 5મો દાખલો છે. નરેશનો રોકડ મેલ તારીખ 31/3/2016ના રોજની બેંક ખાતાની જમા બાકી ₹12,000 દર્શાવે છે, જે પાસબુક સાથે મળતી નથી. પાસબુક અને રોકડ મેલની સરખામણી કરતાં નીચે મુજબની માહિતી મળે છે. તેના પરથી નરેશનો બેંક સિલેક્ટ મેલ તૈયાર કરો. મિત્રો, 31/3/2016 એટલે આખરની બાકી થઈ. બીજી વાત કે રોકડ મેલ મુજબની બેંક ખાતાની જમા બાકી એટલે આ ઓવરડ્રાફ્ટ ગણાય. રોકડ મેલ મુજબની ઉધાર બાકી એટલે બેંક સિલેક્ટ, અને રોકડ મેલ મુજબની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. હવે બેંક ઓવરડ્રાફ્ટ એ જમા બાકી છે એટલે આપણે જમા ખાનામાં લખીશું, અને જ્યારે રોકડ મેલ મુજબની કોઈ પણ વાત હોય તો ઉધાર જે છે ત્યાં પ્લસ કરો અને જમાની સાઈડમાં માઇનસ કરીશું. બરાબર, એટલે કે જો બેંક સિલેક્ટ હોય તો આપણે ઉધાર ખાનામાં લખીએ છીએ, અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો આપણે જમા ખાનામાં લખીશું. ધ્યાન આપો. અને એક જે વ્યવહાર હું વાંચું છું અને આપણે એની અસર નોંધીએ છીએ એ બરાબર સમજવા પ્રયત્ન કરજો. નરેશનો તારીખ 31/3/2000 રોજનો બેંક સિલેક્ટ મેલ. બરાબર, હવે આપણને અહીંયા ઓવરડ્રાફ્ટ આપ્યો છે તો ધ્યાન આપો, મેં લખ્યું છે ઉધારની બાજુમાં પ્લસ લખ્યું છે, જમાની બાજુમાં માઇનસ લખ્યું છે. આપણે બંને રીતે દાખલાને સમજવા પ્રયત્ન કરીશું. રોકડ મેલ મુજબની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ ₹12,000. દાખલાની શરૂઆત આપણે રોકડ મેલ મુજબની બાકીથી કરીએ છીએ, આખરની બાકીથી. તો સામેવાળો પક્ષ છે એ પાસબુક ગણાય. હવે પાસબુકે જો સિલેક્ટ વધારી હોય તો આપણે પણ વધારો, અને ઘટાડી એટલે કે વધારો એટલે પ્લસ કરો, અને ઘટાડી હોય તો માઇનસના ખાનામાં લખીશું. બરાબર, એટલે અહીંયા પાસબુક છે એ આપણે સામેનો પક્ષ થયો કહેવાય. એટલે કે સામેવાળાએ સિલેક્ટ વધારી તો ઉધાર ખાનામાં લખો,
સામેવાળાએ સિલક ઘટાડી હોય તો જમા ખાનામાં લખીશું. ધ્યાન આપો. પહેલો વ્યવહાર છે ₹10,000નો ચેક 28/3ના રોજ ભર્યો છે. આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધ્યો નથી. હજુ સુધી એટલે કે 31/3/2016 સુધી બેંકે પાસબુકમાં નોંધ્યો નથી. હવે 10,000નો ચેક 28/3ના રોજ બેંકના ખાનામાં ભર્યો છે એટલે આપણે અહીંયા બેંકની સિલક વધારી છે. વેપારીએ રોકડ મેલમાં બેંકની સિલક વધારી ને ઉધાર અસર આપી દીધી છે. ઉધાર બાજુ લખી ને અસર આપી દીધી છે. પરંતુ આ ચેક બેંકમાં હજુ સુધી જમા થયો નથી એટલે કે બેંકે સિલક વધારી નથી. એક આ રીતે વિચાર કરો. બીજું કે અહીંયા ઉધાર અસર થઈ ગઈ છે. બેંકે જ્યારે વેપારીએ ચેક ભર્યો તો રોકડ મેલમાં બેંક ખાનામાં રોકડ મેલની ઉધાર સાઈડમાં બેંકના ખાનામાં નોંધ કરી અને સિલક વધારી છે એટલે અહીંયા ઉધાર અસર થઈ છે. અહીંયા બંને પક્ષે ઉધાર અસર ગણાય છે તો આપણે અહીંયા એને જમા અસર આપીશું. ભરેલ પરંતુ બેંકમાં જમા ન થયેલ. ભરેલ પણ બેંકમાં જમા ન થયેલ. કારણ કે આપણે સિલક વધારી દીધી છે પણ સામેવાળાએ સિલક વધારી નથી એટલે આપણે સિલક ઘટાડો. એક આ રીતે. બીજી રીતે કે બંને પક્ષ પૈકી ખરેખર કઈ અસર થઈ છે, રોકડ મેલ મુજબ કે પાસબુક, રોકડ મેલ મુજબ બેંકના ખાનામાં કે પાસબુક મુજબ ખરેખર કઈ અસર થઈ છે, ખરેખર તફાવત કેવો છે. જો ઉધાર તફાવત હોય તો જમા સાઈડમાં નોંધ કરો અને જમા તફાવત હોય તો ઉધાર સાઈડમાં નોંધ કરો. અહીંયા તમે જુઓ ₹10,000નો ચેક 28/3ના રોજ બેંકમાં ભર્યો એટલે કે ઉધાર ખાનામાં નોંધીને અસર આપી છે. જ્યારે બેંકે એની કોઈ અસર આપી નથી. બેંકે જમા અસર આપવી જોઈએ પણ 31/3 સુધી જમા અસર આપી નથી એટલે અહીંયા આપણે એને જમા સાઈડમાં નોંધ કરીશું કારણ કે તફાવત ઉધાર છે. બીજો વ્યવહાર 30/3/2016 રોજ બેંકે જમા કરેલ વ્યાજના ₹160 રોકડ મેલમાં નોંધેલ છે. બેંકે જમા કર્યું છે. બંને પક્ષો પૈકી જમા અસર કહેવાય છે. બેંકે જમા કર્યું છે પરંતુ રોકડ મેલમાં કોઈ નોંધ થઈ નથી એટલે આપણે ₹160 ઉધાર ખાનામાં લખીશું. એક આ રીતે. બીજી રીતે વિચાર કરો તો બેંક એ સામો પક્ષ ગણાય. બેંકે ₹160 જમા કરી અને બેંકે સિલક વધારી છે. બેંકે સિલક પ્લસ કરી છે. બેંકે સિલક વધારી છે તો સામેવાળાએ વધારી તો આપણે પણ વધારો એટલે જુઓ તમે પ્લસના ખાનામાં 160 લખ્યા છે. બેંકે જમા કરેલ વ્યાજ પણ રોકડ મેલમાં ન નોંધેલ. એટલે આપણે બે રીતે આ દાખલાને વિચારી શકીએ છીએ. ત્રીજો વ્યવહાર જો એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંકમાં જમા કરાવ્યા જેની નોંધ રોકડ મેલમાં થઈ નથી. બારોબાર જમા કરાયા છે એટલે જમા અસર થઈ તો આપણે એને ઉધાર ખાનામાં લખીશું. એક આ રીત. બીજું કે ગ્રાહક જ્યારે બેંકમાં બારોબાર પૈસા ભરે અને રોકડ મેલમાં નોંધ ન થાય એટલે કે પાસબુકમાં સિલક વધારી છે, સામેવાળાએ સિલક વધારી છે તો આપણે પણ વધારો એટલે કે પ્લસ કરો. એટલે ઉધાર ખાનામાં ₹10,000 લખ્યા છે અને લખ્યું છે ગ્રાહકે બેંકમાં બારોબાર જમા કરાવેલ અથવા બંને પક્ષ પૈકી જો રોકડ મેલવાળાએ કોઈ નોંધ કરી નથી. જ્યારે બેંકવાળાએ બારોબાર જમા કરાયા એટલે 10,000ની જમા અસર કરી તો આપણે અહીંયા ઉધાર કરી દો. એટલે આપણે આ દાખલાને બે રીતે વિચારી શકાય એટલે ભૂલ પડવાના સંજોગો રહેતા નથી. સામેવાળાએ સિલક વધારી તો ઉધાર ખાનામાં લખો, સામેવાળાએ સિલક ઘટાડી તો જમા ખાના એટલે માઇનસવાળા ખાનામાં લખો. એક અથવા બે પક્ષ પૈકી જો ઉધાર અસર થઈ હોય તો જમા ખાનામાં લખો અને જો જમા અસર થઈ હોય તો ઉધાર ખાનામાં. બસ આટલી વિગત તમારે ધ્યાનમાં લેવાની છે. ચોથો બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેલમાં ન નોંધેલ. હવે જ્યારે બેંકમાં ચેક ભર્યો છે તો બેંક પણ રોકડ મેલમાં આપણે કોઈ નોંધ કરી નથી. બેંકમાં જ્યારે ચેક ભરો તો બેંક શું કરે છે એના પૈસા વસૂલ કરીને જમા કરશે તો અહીંયા જમા અસર થઈ ગઈ છે. રોકડ મેલમાં આપણે કોઈ અસર આપી નથી તો સામેવાળાએ જમા કર્યું તો આપણે અહીંયા ઉધાર કરીશું. એક. બીજું કે બેંકે સિલક વધારી છે, આપણે સિલક વધારી નથી કારણ કે રોકડ મેલમાં કોઈ નોંધ થઈ નથી તો સામેવાળાએ સિલક વધારી તો આપણે અહીંયા પ્લસના ખાનામાં લખીશું. બરાબર. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેલમાં ન નોંધેલ. પાંચમો વ્યવહાર લખેલ બેંકે ચૂકવેલ. આપણે ચેક લખ્યો છે, બેંકે ચૂકવી પણ દીધો છે પરંતુ રોકડ મેલમાં કોઈ નોંધ થઈ નથી. હવે જ્યારે બેંકમાં સિલક વધે તો એ જમા ખાનામાં લખે અને સિલક ઘટે તો ઉધાર ખાનામાં લખે છે. લખેલ બેંકે ચૂકવેલ. બેંકે પૈસા ચૂકવ્યા છે એટલે બેંકે ઉધાર ખાનામાં નોંધ કરીને સિલક ઘટાડી છે. જ્યારે રોકડ મેલમાં એની કોઈ નોંધ થઈ નથી તો અહીંયા એને બેંકે ખાતું ઉધાર કર્યું છે તો આપણે અહીંયા જમા સાઈડમાં ₹6,000 લખીશું. બરાબર. અને બીજી કે જ્યારે બેંકે સિલક ઘટાડી છે
બેંક એ સામેવાળો પક્ષ છે, ચેક લખ્યો છે, બેંકે ચૂકવી પણ દીધા છે, પરંતુ રોકડ મેલમાં કોઈ નોંધ થઈ નથી. એટલે જ્યારે બેંક ચૂકવે તો એ સિલક ઘટાડે છે. રોકડ મેલમાં આપણે સિલક ઘટાડી નથી, તો અહીંયા આપણે સિલક ઘટાડીશું. ઘટાડવા માટે માઇનસના ખાનામાં ₹6,000 લખીને લખીશું લખેલ બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેલમાં ન નોંધેલ. સારું, આગળ વધીશું. બેંકમાં વટાવેલી ₹3,000ની લેણી ઊંડી નકારાઈ છે અને બેંકે નકારામણી ખર્ચ સાથે નોંધ કરી છે, જેનું જાણ છે એ નરેશને થઈ નથી. એટલે બેંકે અહીંયા લેણી ઊંડી નકારી છે. એટલે કે બેંકે ખાતું ઉધાર કર્યું છે 3,040થી. બેંકે ખાતું ઉધાર કર્યું છે 3,040થી, તો આપણે અહીંયા જમા કરો. એક બીજી વાત કે બેંકે 3,040થી સિલક ઘટાડી છે, તો આપણે પણ ઘટાડો, એટલે આપણે જમા ખાનામાં લખ્યા છે. 7મો વ્યવહાર, રોકડ મેલની આય બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો ગણ્યો છે. ભૂલથી 2,000 ઓછો ગણ્યો છે. હવે રોકડ મેલની આય બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો ગણ્યો છે. બરાબર છે. ઓછો એટલે કે ઉધાર બાજુ આપણે ઓછી રકમ લખી છે, તો અહીંયા આપણે ઉધારના ખાનામાં ₹2,000 લખીશું. કેમ? ફરી વાર જુઓ, આપણે 2,000 ઓછા લખ્યા છે, પરંતુ બેંકમાં 2,000 ઓછા નથી, 2,000થી સિલક વધેલી છે, તો આપણે પણ અહીંયા 2,000થી સિલક વધારવી પડે. એટલે આપણે પ્લસના ખાનામાં ₹2,000 લખીશું અને લખીશું રોકડ મેલની આય બાજુનો સરવાળો ઓછો ગણ્યો. ઉધાર બાજુનો સરવાળો ઓછો ગણ્યો એટલે ઉધાર ખાનામાં લખ્યા છે. 8, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ ચેકો. ચેક લખ્યા છે પરંતુ ચૂકવણી માટે રજૂ થયા નથી. એટલે કે આપણે લખ્યા છે પણ બેંકમાં રજૂ થયા નથી. આપણે લખ્યા એટલે આપણે એને જમા સાઈડમાં અસર આપી અને સિલક ઘટાડી છે, તો આપણે જમા અસર આપી તો એને ઉધાર ખાનામાં લખી દો. બીજી વાત કે આપણે સિલક ઘટાડી છે પણ સામેવાળાએ સિલક ઘટાડીને તેથી સામે 1,000થી સિલક વધેલી છે, તો આપણે પણ વધારો એટલે પ્લસના ખાનામાં ₹1,000 લખીશું. 9મો વ્યવહાર, ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેકો. ચેક ભર્યા છે, રોકડ મેલમાં નોંધ કરી, પરંતુ બેંકમાં જમા થયા નથી. એટલે કે બેંકે સિલક વધારી નથી, તો આપણે બેંકે સિલક વધારી નથી તો આપણે પણ ઘટાડો. આપણે ત્યાં ઓછી છે, આપણે ઓછી કરી દીધી, પણ સામેવાળાએ ઓછી કરી નથી. ફરીવાર મિત્રો ધ્યાન આપો. ભરેલ પરંતુ બેંકમાં જમા ન થયેલ, આપણે સિલક વધારી છે, સામેવાળાએ વધી નથી, સામે ઓછી છે 1,500થી, તો આપણે પણ ઓછી કરો એટલે કે માઇનસના ખાનામાં ₹1,500 લખીશું. બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર્યા છે. બેંકે બેંક કમિશનના ઉધાર કર્યા છે એટલે કે સિલક ઘટાડી છે, તો આપણે પણ ઘટાડો એટલે કે માઇનસના ખાનામાં ₹80 લખીશું બેંકે ઉધારેલ કમિશન. બરાબર. અથવા બીજી રીતે વિચાર કરો કે બેંક જ્યારે ખાતું ઉધાર કરે આપણને ખબર નથી, એટલે તફાવત શું કહેવાય? ઉધાર તફાવત કહેવાય. તો આપણે અહીંયા બેંક સિલેક્ટ મેલમાં જમા ખાનામાં ₹80 લખીશું. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીએ છીએ, ધ્યાન આપો. આપણે રોકડ મેલ મુજબની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટથી શરૂઆત કરી હતી. હવે જમા સાઈડનો સરવાળો છે 32,620. તો અહીંયા જે તફાવત આવે છે એ બીઓડીનો તફાવત કહેવાય છે. એટલે કે જમા સાઈડનો જે છે, જો 12,000થી આપણે શરૂઆત કરેલી છે, બરાબર, તો બીઓડી સાઈડ વધી જાય છે. એટલે 32,620માંથી જે ડિફરન્સ આવે છે 11,460, જે બીઓડી જમાથી શરૂઆત કરી છે અને તફાવત પણ જમા તફાવત જ આવે છે, તો એ બીઓડી જ ગણાય. એટલે અહીંયા લખીશું પાસબુક મુજબની ઉધાર બાકી. હવે રોકડ મેલ મુજબની બાકી આખરની બાકીથી શરૂઆત થાય, તો રોકડ મેલ મુજબની આખરની બાકીથી શરૂઆત થાય તો પાસબુક મુજબની બાકી આવે. અને પાસબુક મુજબની દાખલાથી શરૂઆત કરીએ તો જવાબ આવશે રોકડ મેલ મુજબની બાકી. બીજી વાત મિત્રો કે જ્યારે બીઓડીથી શરૂઆત કરીએ છીએ એટલે કે માઇનસ બાજુથી આપણે દાખલાની શરૂઆત કરી છે અને જવાબ તફાવત તમારો માઇનસ આવે છે, તફાવત તમારે માઇનસ સાઈડનો જે સરવાળો છે એમાંથી તફાવત માઇનસ આવે છે, તો 11,460 છે એ બીઓડી જ ગણાય, કારણ કે શરૂઆત બીઓડીથી કરી છે અને બીઓડી સાઈડનો સરવાળો વધારે છે. બરાબર. તો અહીંયા આપણે પાસબુક મુજબની ઉધાર બાકી, જેને બીઓડી તરીકે 11,460. વિદ્યાર્થી મિત્રો આ દાખલાની વાત આપણે પૂરી કરી. બીજી રીતે તમે વિચાર કરો કે રોકડ મેલ મુજબની જમા બાકી બીઓડી 12,000થી શરૂઆત કરી છે. બરાબર છે. હવે અહીંયા માઇનસ સાઈડથી શરૂઆત કરી છે, જ્યારે પ્લસ બાજુ તફાવત આવે છે, માઇનસનો જ તફાવત આવે છે 11,460, જેને આપણે બીઓડી કહીશું અને પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બીઓડી
બરાબર. તો મિત્રો અહીંયા તમને સમજણ પડી હશે.